ચંદ્રગુપ્ત વિશે યાદ છે કોઈને? કોણ કેશે ચંદ્રગુપ્ત વિશે મને? યાદ છે ભાઈ કોઈને? કે ચંદ્રગુપ્ત જે છે એ રાજા કેવી રીતે બન્યો? કોણે એને બનાવ્યો? ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ બાળપણમાં જયારે નાના હતા ત્યારે રાજા રાજાની રમત રમતા હતા. રાજા રાજાની રમત રમતા રમતા એક વાર વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય જે છે જે કૌટિલ્ય ગોત્રના છે તક્ષશિલા જે છે તક્ષશિલા વિદ્યાપીઠ બરાબર ત્યાંના ગોત્રના આચાર્ય જે હતા વિષ્ણુગુપ્ત ચાણક્ય વિષ્ણુગુપ્ત કયો કે ચાણક્ય કયો બંને એક જ છે. ચાણક્ય નું બીજું નામ વિષ્ણુગુપ્ત વિષ્ણુગુપ્ત નું બીજું નામ ચાણક્ય બરાબર છે. એટલે તક્ષશિલામાં લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્ર ની તાલીમ આપે છે. શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હવે ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શન થી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદ હતા એ ધનનંદ ને હરાવી અને મગધ ની ગાદી જે છે એની ઉપર ચંદ્રગુપ્ત મૌર્ય એ પોતાનું શાસન સ્થાપી દીધું. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય જે હતા એ ખુબ જ શક્તિશાળી બળવાન અને બહાદુર હતો અને એની સામે જે ચાણક્ય હતો એ એટલો બુદ્ધિશાળી હતો એટલે ચાણક્ય બુદ્ધિશાળી ચંદ્રગુપ્ત શક્તિશાળી એટલે બંને મળી અને ખુબ જ રાજ્ય નો વિસ્તાર વધારતા. ચાણક્ય જે છે એની રાજનીતિમાં ખુબ જ રસ હતો ખૂબ જ એની રાજનીતિ જે છે સચોટ અને ચોખ્ખી હોતી એટલે એની જે રાજનીતિ છે એના ઉપર ચંદ્રગુપ્ત જે છે એ કાર્ય કરો ચંદ્રગુપ્તને કોઈ પણ પ્રકારનું રાજનીતિના કોઈ પણ નિર્ણયો લેવા હોય તો એ ચાણક્ય ની મદદ હંમેશા લેતો અને ચાણક્યને હંમેશા મદદ કરતો. ચાણક્યની જે હોશિયારી છે આવડત છે એનો પૂરેપૂરો લાભ ચંદ્રગુપ્તને મળી રહેતો. ચાણક્ય દ્વારા અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખવામાં આવ્યો છે. આ અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર રાજ્યને લગતી આર્થિક સમાજને લગતી બધી જ માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરી વાળા માર્ગદર્શનની પણ ઘણો બધો ભાગ ભજવ્યો હતો. મેં તમને વાત કરી હતી યાદ હોય તો કે ભાઈ ગ્રીક નો રાજા હતો સેલ્યુસ નિકેતર આ સેલ્યુક્સ નિકેતર જે છે એની પાસે 4 રાજ્ય હતા કાબુલ, કંધાર, હેરાત અને બલુચિસ્તાન. હવે ચંદ્રગુપ્તે સીધો ગ્રીક નો જે રાજા હતો સેલ્યુક્સ એની સાથે યુદ્ધ કર્યું કારણ કે એમની પાસે 4 રાજ્યો હતા. આ 4 રાજ્યો જે છે એ જીતવા માટે ચંદ્રગુપ્તે ગ્રીક ના રાજા સેલ્યુક્સ હતા એની સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધમાં જીત મેળવી. આમ જીત મેળવી અને કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જે છે એ બધા જ એમણે પોતાના નામે કરી લીધા કોણે ચંદ્રગુપ્તે. ચંદ્રગુપ્ત જે છે એટલો હોશિયાર હતો એટલો શક્તિશાળી હતો કે એણે શું કર્યું સીધા ગ્રીક રાજાની સાથે જ યુદ્ધ કરવાનું નક્કી કર્યું. કારણ કે ગ્રીક રાજા સેલ્યુક્સ જે છે એની પાસે 4 રાજ્ય હતા અને જો એ ગ્રીક રાજા સેલ્યુક્સની સાથે યુદ્ધ કરે તો એને સીધા 4 રાજ્ય મળી જાય એમ હતા. તો ચંદ્રગુપ્તે ગ્રીક ના રાજા સેલ્યુક્સની સાથે યુદ્ધ કર્યું અને સેલ્યુક્સને યુદ્ધમાં હરાવી દીધો. સેલ્યુક્સને યુદ્ધમાં હરાવ્યો એટલે સેલ્યુક્સ જે છે એ ચંદ્રગુપ્તની બહાદુરીથી ખૂબ જ પ્રભાવિત થયો. એને ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને નવાઈ લાગી. એણે શું કર્યું કે પોતાની પુત્રી જે હતી હેલેના સેલ્યુક્સની પુત્રીનું નામ શું હતું હેલેના. હેલેના એ ચંદ્રગુપ્તને સાથે લગ્ન કર્યા એટલે કે ગ્રીક રાજા સેલ્યુક્સની પુત્રી જે હતી હેલેના એમની સાથે ગ્રીક રાજા એ ચંદ્રગુપ્ત ના લગ્ન કરાવી દીધા. પોતાના રાજદૂત જે હતા મેગેસ્થનીસ એને એણે ચંદ્રગુપ્તના રાજ્યમાં મોકલી દીધો. કોણે ગ્રીક રાજા સેલ્યુક્સે શું કર્યું ગ્રીક રાજા સેલ્યુક્સે પોતાની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્તની સાથે કરાવ્યા અને એની દીકરીની સાથે સાથે એને એક પોતાનો રાજદૂત મોકલ્યો.
જેનું નામ હતું મેગેસ્થનીસ. રાજદૂત કોને કહેવાય? તો કે ભાઈ જે એક રાજ્યના રાજાનો સંદેશો બીજા રાજ્યના રાજા સુધી પહોંચાડે તેને રાજદૂત કહેવામાં આવે છે. એટલે આ જે મેગેસ્થનીસ હતો એ ચંદ્રગુપ્તના દરબારમાં જાય છે. પાટલીપુત્રના રોકાણ દરમિયાન મેગેસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. હવે મેગેસ્થનીસ જે છે એ મેગેસ્થનીસને જ્યારે ચંદ્રગુપ્તના દરબારમાં મોકલવામાં આવ્યો એટલે ચંદ્રગુપ્તના દરબારની અંદર મેગેસ્થનીસે શું કર્યું કે એ ત્યાં આગળ મગધ માર્યો અને મગધમાં રહી અને એને મગધના આખા મગધ રાજ્યના તમામ પ્રકારના વહીવટને લગતી પૂરેપૂરી જે માહિતી હતી એ બધી જ માહિતી જે છે બેસ બરાબર થોડું જોરથી બોલો ને. એ બધી જે માહિતી હતી એ એને એક પુસ્તકમાં લખી. મેગેસ્થનીસે એક પુસ્તક બનાવ્યું અને આ પુસ્તકની અંદર એને મગધ સામ્રાજ્યનો આખો વહીવટ કેવી રીતે ચાલે છે બરાબર છે પછી આ રાજા જે છે ચંદ્રગુપ્ત રાજા ચંદ્રગુપ્ત જે છે એ કેવી રીતે વહીવટ ચલાવે છે આ બધું જ એણે આ એની ઇન્ડિકા નામની બુક જે છે એમાં લખ્યું. હવે ઈન્ડિકા નામની જે બુક હતી એમાં એને બધું લખ્યું એટલે આ ઈન્ડિકામાંથી આપણને ખબર પડે છે અત્યારે કે ભાઈ મગધ રાજ્યનું વહીવટ જે છે એ કેવી રીતે ચાલતો હતો. બરાબર છે આ રીતે ચંદ્રગુપ્ત જે છે એને રાજ્ય વિસ્તાર વધારવાનું નક્કી કર્યું. રાજ્ય વિસ્તાર જે છે એ વધારવો દરેક રાજા જે છે એની ઈચ્છા હોય. દરેક રાજા જે છે એનું મેઈન કામ જ એ હોય કે ભાઈ ગમે તેમ કરી અને પોતાનો રાજ્ય જે છે એનો વિસ્તાર વધારે. બરાબર. રાજ્યનો વિસ્તાર વધારવા દરેક રાજા જે છે બીજા રાજ્યના રાજાઓ સાથે યુદ્ધ કરે અને એ દરમિયાન જો એને જીત મેળવી લીધી બરાબર છે જો એને જીત મેળવી લીધી તો એ રાજ્ય પોતાનું થઈ જાય છે. બરાબર એટલે એવી જ રીતે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને પણ પોતાના રાજ્યનો વિસ્તાર કરવો હતો. એને પણ પોતાનું રાજ્ય જે છે એ વધારવું હતું એટલે એને પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે એને શું કરવું પડે તો કે જેની સાથે યુદ્ધ કરે છે જે રાજાની સાથે યુદ્ધ કરે છે એ રાજાને એને હરાવવો પડે. એટલે ચંદ્રગુપ્ત જે છે એ પોતે હતો તો એટલો વીર ખૂબ વીર હતો ચંદ્રગુપ્ત. પણ એની સાથે સાથે આખી રણનીતિની જરૂર પડે. રણનીતિ એટલે શું તો કે ભાઈ યુદ્ધ કરવા માટે જે મેદાનમાં જઈએ ત્યાં કોણે ક્યારે કોની ઉપર કેવી રીતે હુમલો કરવો આ બધું જે છે એની એક આખી યોજના તૈયાર કરવી પડે. અને આ યોજના જે છે એ તૈયાર કરવા માટે ખુબ જ બુદ્ધિમત્તા જોવે. બુદ્ધિમત્તાની સાથે સાથે આવડત પણ એટલી જોવે અનુભવ પણ જોવે અને આ બધું જે છે એ કોણામાં હતું તો કે ચાણક્યમાં હતું. એટલે ચાણક્ય જે છે એ શું કરતો એ પોતે પોતાની બુદ્ધિમત્તાથી આખી રણનીતિ તૈયાર કરતો. એ આખી રણનીતિ તૈયાર કરે અને ચંદ્રગુપ્ત જે છે એ બહાદુરીનું પ્રદર્શન કરે. એટલે આવી રીતે ચંદ્રગુપ્ત જે છે એને પોતાનો વિસ્તાર વધાર્યો. તો ચંદ્રગુપ્ત જે છે એને શું કર્યું તો કે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. કઈ કઈ જગ્યાએ એને પોતાના કર્યા તો કે ભાઈ ઉત્તરમાં એણે અફઘાનિસ્તાન પેશાવર કંદહાર થી લઈ અને પૂર્વમાં બંગાળ સુધીનું શાસન કર્યું. પશ્ચિમ બંગાળ પર એની સત્તા હતી.
સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું અને પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું જાણવા મળે છે. એને ઘણી બધી છે કે તમે વિચારો ભારતની અંદર પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં બધી જ જગ્યાએ એની સત્તાઓ સ્થાપિત બાકી જ કઈ નથી રાખ્યું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, વાયવ્ય બધી જ જગ્યાએ તેને રાજ્ય જે છે એ જીતી લીધા અને આવી રીતે રાજ્ય વિસ્તાર જે છે એ વધારી દીધો. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને તેના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવે છે. કેવી રીતે? તો કે ભાઈ મગધ જે છે એની ઉપર ચંદ્રગુપ્તે વિજય મેળવ્યો એ મગધમાં પોતે રાજ્ય કરતો. હવે ચંદ્રગુપ્ત એક હોય એને જીતેલા રાજ્યો અનેક હોય તો ચંદ્રગુપ્ત જે છે બધી જગ્યાએ પહોંચી ન શકે. બરાબર એટલે એ શું કરે કે દરેક જગ્યાએ દરેક રાજ્યમાં અલગ અલગ રાજ્યપાલ રાખી દે. બરાબર એટલે આવી રીતે તેણે દરેક રાજ્યો જે છે એની અંદર રાજ્યપાલ રાખ્યા. એમાં જે સૌરાષ્ટ્ર રાજ્ય જે હતું એની અંદર એને પુષ્યગુપ્તને રાજ્યપાલ તરીકે નિમ્યા. આજે પુષ્યગુપ્ત છે એણે સૌરાષ્ટ્રમાં આપણું જે જુનાગઢ આવેલું છે એ જુનાગઢમાં ગિરનાર પર્વતમાંથી નદી નીકળે છે એની ઉપર એને બંધ બાંધ્યો અને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. કોણે? પુષ્યગુપ્તે. પુષ્યગુપ્ત કોણ હતો? તો કે ભાઈ ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્ર રાજ્યમાં શાસન કરવા માટે નિમેલ રાજ્યપાલ એ પુષ્યગુપ્ત તરત જ એ પ્રશ્ન તો બહુ પૂછે છે કે ભાઈ સુદર્શન તળાવ જે છે એનું નિર્માણ કોણે કર્યું? તો કે ભાઈ સુદર્શન તળાવનું નિર્માણ પુષ્યગુપ્તે કરાવ્યું હતું. એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર પણ કોકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર આ બધા પ્રદેશો જે છે એને પણ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. કારણ કે આ બધા રાજ્યો પણ ચંદ્રગુપ્તે જીતેલા હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર. ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ પોતે એટલો શક્તિશાળી હતો અને સાથે સાથે એની સાથે મેઈન સાથ જે હતો એ ચાણક્યનો હતો. ચાણક્યના જે કલા કૌશલ્ય છે, જેની બુદ્ધિમત્તા છે, જેની આવડત છે બરાબર છે. આ આવડતના કારણે એની બુદ્ધિમત્તાના કારણે એની હોશિયારીના કારણે ચંદ્રગુપ્ત મૌર્યને ઘણી બધી સલાહ મળી રહેતી. અને ચંદ્રગુપ્ત સામે એટલો બહાદુર હતો એટલે આ બંને જે છે આવડત શક્તિ, બુદ્ધિમત્તા અને બહાદુરી આ બધાથી મળી અને બંને ભેગા થઈ અને ભારત દેશને આખો પોતાના કબજામાં કરી લીધેલો હતો. અને ભારત સિવાયના અન્ય જે બીજા રાજ્યો હતા એવા રાજ્યો પણ પોતે પોતાના નામે કરેલા હતા. તો તમે જોવો કે આપણને જે પિંક ડોટ દેખાય છે ને નકશાની અંદર આ બધા રાજ્યો જે છે જો હું તમને સીધું કરીને બતાવું એટલે તમને આખો નકશો બતાવે. જો આ જે પિંક ડોટ કરેલા છે એ બધા જે રાજ્યો છે અને જે ત્રિકોણ છે બરાબર એ પણ બધા રાજ્યો જે છે એ ચંદ્રગુપ્તે જીતેલા છે. આ બધા જ રાજ્યો છે મૌર્ય સામ્રાજ્યના છે. ભારત દેશમાં તો એને આખી સત્તા સ્થાપેલી જ છે પણ સાથે સાથે એ બાર ભારત દેશની બહાર પણ તમે જોવો બધી જગ્યાએ એની સત્તાઓ સ્થાપેલી છે. એટલે ભારતમાં જ નહી પણ ભારતની બહાર પણ એમની સત્તાઓ સ્થાપેલી જોવા મળે છે. બે જ રાજ્ય છે ને? ત્રણ છે બેટા. જો આ ત્રિકોણ તક્ષશિલા જે છે.
મિસ ક્યાં મિસ બરાબર, એટલે આ રીતે આની ઉપરથી જ આપણે એટલું અનુમાન લગાવી શકીએ કે ચંદ્રગુપ્ત કેટલો શક્તિશાળી હશે. આખા ભારત દેશ ઉપર રાજ્ય કરવું એટલે એની માટે એને કેટલા રાજાઓને હરાવી દીધા હશે. જેટલા રાજાઓ એ બધા રાજાઓની સાથે યુદ્ધ કરી અને દરેક રાજાઓને હાર આપી હશે, ત્યારે એ એટલો ભારત દેશ ઉપર એને આટલી જીત હાંસલ કરી હશે. હવે આવે છે આપડે રાજદૂત. તો રાજદૂત જે છે ને વ્યાખ્યા રાજદૂતને એલચી પણ કહેવામાં આવે છે. રાજદૂત ને બીજું શું કહેવામાં આવે? એલચી. હવે એલચી એટલે આપણે ખાવાની એલચી નહી, યાદ રાખવાનું એલચી એટલે રાજદૂત થાય. એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ એટલે શું થાય? રાજદૂત. એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ એટલે રાજદૂત. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસુરમાં, અત્યારે હાલમાં આપણે મૈસુરને કર્ણાટક કહીએ છીએ, ત્યાંના એક શ્રવણ બેલગોડા નામના શહેરમાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એનો એને જીવનનો જે અંતિમ સમય હતો એને જૈન મુનિની સાથે વિતાવ્યો. જૈન ધર્મના મુનિ ભદ્રબાહુ હતા એમની સાથે એમને શ્રવણ બેલગોળામાં, યાદ રાખવાનું છો શ્રવણ બેલગોળા, શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297 તે મૃત્યુ પામ્યો. 297 તેમનું મૃત્યુ થયું. ચંદ્રગુપ્ત 24 વર્ષ સુધી એક રાજા તરીકે રાજ્ય કાર્યભાર સંભાળ્યો. ચંદ્રગુપ્તે કેટલા વર્ષો સુધી રાજ્ય કાર્યભાર સંભાળ્યો? તો કે 24 વર્ષ સુધી. છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણો માંથી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય જે હતા એને એનો છેલ્લો સમય જે છે જૈન ધર્મમાં વિતાવ્યો. એને જૈન ધર્મ પૂરેપૂરો અપનાવી લીધેલો હતો. જૈન ધર્મની અંદર તો હિંસા પણ નહી કરવાની, કોઈ પણ પ્રકારનું કોઈ સામે વાળી વ્યક્તિને દુઃખ ન પહોંચે એનું પણ ધ્યાન રાખવાનું. લીલોતરી કંદમૂળ બધાનો ત્યાગ કરી દેવાનો. ચંદ્રગુપ્તે સ્વીકારી લીધેલું. ભારત દેશની અંદર આજે મૌર્ય વંશ છે, મૌર્ય યુગ જે છે એ પહેલો એવો યુગ હતો કે જે આખું ભારત જે છે એને કબજામાં કરી લીધેલું હતું. બાકી અત્યાર જેટલા વંશ આવે એ બધામાં શું હતું કે અમુક અડધો ભારત દેશ હોય કે અમુક રાજ્ય જે પોતાના નામ કરી. પણ મૌર્ય યુગ જે છે એવો હતો કે જેમાં પહેલી વાર આખો ભારત દેશ જે છે એ ચંદ્રગુપ્ત જીતી લીધો. બધા રાજાઓની સાથે યુદ્ધ કરી જીત મેળવી લીધી. અને અંતે પણ એને જયારે રાજાનું પદ છોડ્યું ત્યારે પણ એ જૈન ધર્મ એને અપનાવી લીધો ને પછી એમનું ઉંમર થતા મૃત્યુ થયું. બાકી હજી પણ એને કોઈ લડાઈમાં હરાવી શકે એમ હતું નહી, એટલો બહાદુર હતો ચંદ્રગુપ્ત. એટલા માટે કે પહેલી વાર આવું ઇતિહાસમાં બન્યું કે આખો ભારત દેશ જે છે એ કોઈ એક રાજાના હાથમાં હોય. એટલા માટે એને ઐતિહાસિક યુગ, મૌર્ય વંશના યુગને ઐતિહાસિક યુગ કહેવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી આપણને ઘણા અલગ અલગ સ્ત્રોતોમાંથી મળે છે. આપણે મૌર્ય વંશ વિશે જાણવું હોય તો મૌર્ય વંશ વિશે ઘણા બધા પુસ્તકો છે જે લખાયેલા છે. તેની ઉપરથી આપણને ઘણી બધી માહિતી જે છે મળી રહે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના
પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ હતો. અને હવે જે છે મૌર્ય વંશની સ્થાપના પછીનો જે ઇતિહાસ છે એ ઐતિહાસિક સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. ચલો આપડે રાજ્ય વિસ્તારથી વાંચવું છે કોણ વાંચશે? મિસ હું વાંચું રોલ નંબર 22. ચલો વાંચો રોલ નંબર 22. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈષ્ણવ અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર, અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. હવે મિસ હું વાંચવાનું? રાજદૂતની રાજદૂત વ્યાખ્યા એલ છે. એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓના કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવો. ચલો હવે કોણ વાંચશે આ બંને પેરેગ્રાફ? મિસ હું વાંચું? મિસ રોલ નંબર 31 વાંચું મિસ મારો અવાજ નથી આવ્યો. બસ. મિસ ચલો રોલ રોલ નંબર નંબર 13. 31. મિસ હું વાંચું? ચલો વાંચો. મિસ વાંચું રોલ નંબર 31. હા 31. રોલ નંબર ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્ર બાહુ સાથે મૈસૂર હાલ કર્ણાટકના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. પૂર્વે 297. 297માં મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. વાંચવાનું. માઈક મ્યુટ કરો તો પેલા બધાનું. ચલો વાંચો એની નીચેનું. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને
આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્ય ની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. સરસ. હવે જો તમારે લોકો એ આપડે જે ઓનલાઈન લેક્ચર શરૂ હોય ને ત્યારે તમારે એવી જગ્યાએ બેસવાનું કે જે અવાજ ન આવે. અવાજ કપાય આજુબાજુ તમારી આજુબાજુ કોઈ પણ પ્રકાર ન ડિસ્ટર્બન્સ ન હોય ને એવી જગ્યાએ તમારે બેસવાનું. તમે તમારા મમ્મી પપ્પા ની બધાને વાતો કરતા હોય એની સાથે બેસ્યા હોય છે ઘણા લોકો ટીવી શરૂ હોય છે ને ત્યાં બેસીને લેક્ચરમાં ધ્યાન દેતા હોય છે. તો આવું બધું છે ને બેટા વ્યાજબી કેવાય બરાબર છે. તમારે લોકો એ કેવી રીતે બેસવાનું છે કે તમારા કોઈનો પર્સનલ રૂમ હોય તો તમારે એ રૂમ બંધ કરીને બેસી જવાનું કદાચ કોઈને ન હોય ઘર નાનું હોય તો કેવી રીતે બેસવાનું. કા તો તમારે મમ્મી પપ્પા ને ને એ લોકોને કહેવાનું કે ભાઈ હું મારે અત્યારે લેક્ચર છે તો થોડો ટાઈમ તમે અવાજ કેવું કઈ ઓછું કરજો ટીવી નો કરતા અથવા તો વાતો ઓછી કરો અથવા તો તમે એવી જગ્યાએ બહાર બેસો ખુલ્લામાં કે જ્યાં આટલો બધો અવાજ ન આવે. આમાં શું થાય તમને લોકોને જ ડિસ્ટર્બન્સ થાય. કારણ કે તમને લોકોને જયારે હું રીડ કરવાનું કઉ ત્યારે આજુબાજુ કેટલો અવાજ આવતો હોય છે. તમારો અવાજ કરતા મને તમારો બેકગ્રાઉન્ડ નો અવાજ વધારે સંભળાતો હોય છે. તમે આમાં શું ભણતા હો બોલો. તમે આવી રીતે ઓનલાઈન સ્ટડી કરતા હો. તમારી આજુબાજુ આટલો કકળાટ થતો એટલો બધો અવાજ આવતો હોય. તમારું અડધું ધ્યાન ત્યાં હોય ને 2 મિનિટ નું ધ્યાન અહિયાં હોય. બરાબર છે એટલે આવું નથી કરવાનું. તમારે શાંત જગ્યા હોય ને ત્યાં બેસવાનું છે. માઈક મ્યુટ કરી દેતો. રોલ નંબર 31 છે ને માઇક મ્યુટ કરતો બેટા તારું વચ્ચે વચ્ચે કઈ જ બોલમાં. હવે જો આપણને ચંદ્રગુપ્ત વિશેની માહિતી જે છે એ કેવી રીતે મળે. આપડે તો જયારે ચંદ્રગુપ્ત તો એ સમયમાં આપડે તો નહોતા. તો આમાં ખબર કેમ પડી કે ભાઈ ચંદ્રગુપ્ત જે છે આ રીતે વહીવટ ચલાવતો. ચંદ્રગુપ્ત આ રીતે રાજા બન્યો આવા લોકો આ બધી પુસ્તકો લખી આ બધી આપણને ખબર કેમ પડી આપડે તો એ સમયમાં નહોતા. તો આપડે જેમ આગળ જોયું. મેગસ્થનીસ જે હતો એને ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું. ચાણક્ય જે હતો એને અર્થશાસ્ત્ર નું પુસ્તક લખ્યું. બરાબર છે. તો આવી બધી પુસ્તકો જે છે એની ઉપરથી આપણને માહિતી જાણતા ખબર પડી. કે ખરેખર ચંદ્રગુપ્ત જે છે એનો ઇતિહાસ આ રીતનો હતો. બાકી આપણને ન ખબર એટલે આ બધી જે માહિતી છે ને એ આપણને આવા બધા અલગ અલગ સ્ત્રોતો માંથી મળી રહે છે બરાબર. તો હવે આ જે બધા સ્ત્રોતો છે એ કયા કયા છે તો કે મૌર્ય વંશની જાણકારી મેળવવા માટેના સ્ત્રોત. તમારે મૌર્ય વંશની જાણકારી મેળવવી હોય કે ભાઈ મૌર્ય વંશ જે છે એ કઈ રીતે એની રાજનીતિ હતી. બરાબર છે એ કઈ રીતે વહીવટ ચલાવતો હતો આ બધું જ એનું જાણવું હોય. તો એની જે બધી આ કૃતિઓ છે. જેમ કે અર્થશાસ્ત્ર છે તો અર્થશાસ્ત્ર કોને લખેલું છે તો કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એ. પછી ઈન્ડિકા જે છે તો ઈન્ડિકા કોણે લખેલું છે તો કે મેગેસ્થની છે. પછી દીપવંશ અને મહાવંશ જે છે એ કોણ લખેલું છે તો કે બૌદ્ધ ગ્રંથોમાં. તો પછી મુદ્રા રાક્ષસ છે એ લખ્યું છે વિશાખ દત્તે. એટલે આ બધી કૃતિ છે કૃતિ જે છે એ બધા પુસ્તકો છે. કે જે લખેલા છે લેખકોએ અલગ અલગ લેખકોએ. અને એની ઉપરથી આપણને આ મૌર્ય સામ્રાજ્ય વિશેની માહિતી મળી રહે છે. બરાબર છે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો સ્તંભલેખો ગુફાલેખો સ્તૂપો અને વિહારો વગેરે માંથી પણ ઐતિહાસિક માહિતીઓ પ્રાપ્ત થાય છે. મૌર્ય સમ્રાટો જે હતા મૌર્ય સામ્રાજ્યના રાજાઓ એને પણ ઘણું બધું ઈમારત બધું બનાવેલું હોય ને બીજા બધા રાજાઓ જેમ બનાવતા એમ
તો એ લોકોએ પણ શિલાલેખો કોતરાવેલા છે. શિલાલેખો એટલે કે પથ્થરો ઉપર એ લોકોએ આખું લખાણ કરાવેલું છે. તો એની ઉપરથી પણ આપણને ખબર પડે કે ભાઈ મૌર્ય સામ્રાજ્યના રાજાઓ કેવા હતા, એ લોકો વહીવટ કેવી રીતે ચલાવતા હતા. બરાબર. પછી સ્તંભ લેખો છે. સ્તંભ લેખો એટલે મોટા મોટા જે થાંભલાઓ આવે એ થાંભલાઓમાં પણ એ લોકોએ લેખ લખાવેલા છે. એ લેખો ઉપરથી આપણને ખબર પડે. ગુફા લેખો છે એટલે કે ગુફાઓની અંદર પણ લેખ લખાવેલા છે. સ્તૂપો જે છે કે જે અંડાકાર મંદિર ટાઈપ આવે એવા સ્તૂપોમાંથી પણ આપણને માહિતી મળી રહે છે. વિહારો છે કે વિહારો એટલે કે જે યાત્રીઓ હોય, બરાબર છે, આ બધા લોકોને આરામ માટે લોકો છે વચ્ચે વચ્ચે વિહાર કરતા હોય, વિહાર કરવાની જગ્યાઓ, બરાબર, એટલે વિહારો. એ વિહારોમાંથી પણ આપણને ઐતિહાસિક માહિતીઓ જે છે એ પ્રાપ્ત થતી હોય છે. વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવો છો? તમને એમ થાય કે મારે આ વ્યક્તિ વિશે માહિતી મેળવવી છે, આ વસ્તુ વિશે માહિતી મેળવવી છે, કે આ સ્થળ વિશે માહિતી મેળવી છે, તો આપણે અત્યારે એ માહિતી ઓનલાઈન મેળવી લઈએ છીએ. મેળવી લઈએ ને અત્યારે આપણી પાસે ઓનલાઈન બધું જ આવી ગયું છે. તો એ બધી માહિતી જે છે એ આપણે ઓનલાઈન મેળવી લેતા હોઈએ છીએ. ચલો હવે આપણે થોડાક ક્વેશ્ચન કરીએ. બરાબર. ચલો મને કોણ કહેશે કે ચંદ્રગુપ્ત જે છે એ કેવી રીતે રાજા બન્યો? ચંદ્રગુપ્ત રાજા કેવી રીતે બન્યો? થોડુંક થોડુંક ફાવે હા છે. બોલો બોલો બોલો. ચંદ્રગુપ્ત છે કે નાના હતા ત્યારે રાજાનો ને એનો બધો રમત રમતા અને ત્યારબાદ મહાન રાજા બન્યા. વેરી ગુડ. પણ એ કેવી રીતે, કોને બનાવ્યા? કોણ કેશે? બારે તશીલા જયારે ચંદ્રગુપ્ત નાના હતા, બાળપણમાં તેઓ રાજા રાજાની રમત રમતા હતા. રાજા જ રાજાની રમત રમતા રમતા કોણ એને જોઈ ગયું તું? ગોત્રના આચાર્ય વિષ્યગુપ્ત. વિષ્ણુગુપ્ત ચાણક્ય. હા એ. આ ચાણક્ય જે છે એને આ રમત રમતા ચંદ્રગુપ્ત ને જોઈ લીધો અને ચાણક્ય જે છે એને લાગ્યું કે આ બાળક જે છે ખરેખર આગળ આવી શકે છે. જો એને હું થોડી શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની તાલીમ આપી દઈશ તો આ બાળક ખુબ આગળ વધશે. એટલે વિષ્ણુગુપ્ત ચાણક્ય જે છે એને પોતાની તક્ષશિલા વિદ્યાપીઠમાં ચંદ્રગુપ્ત ને લઈ જાય છે અને શસ્ત્ર અને શાસ્ત્ર ની તાલીમ આપે છે. આપે છે. ત્યારબાદ તે ઘણા મોટા રાજા બને છે ને ઘણા રાજ્યો જીતે છે. વેરી ગુડ. ચંદ્રગુપ્ત જે છે એના લગ્ન કોની સાથે થયા? હેલીનાને હેલીના. હેલેનાની સાથે ચંદ્રગુપ્ત ના લગ્ન કર્યા. હેલેના કોણ હતી? રાજા સેલ્યુકની દીકરી. રાજા સેલ્યુક્સ જે છે એની પુત્રી હતી. રાજા સેલ્યુક્સ જે છે એની પાસે 4 રાજ્યો હતા. પણ ચંદ્રગુપ્તે પોતાની બહાદુરીથી આ રાજા સેલ્યુક જે છે એને પણ હરાવી દીધો. હરાવી અને એના 4 રાજ્યો જે છે એ પોતાના હાથમાં લઈ લીધા. એટલે સેલ્યુક્સ જે છે એ ખુબ જ પ્રભાવિત થયો, ખુબ જ ખુશ થયો ચંદ્રગુપ્તથી. કે ભાઈ ખરેખર આ રાજા જે છે એટલો બળવાન, બુદ્ધિશાળી અને હોશિયાર બહાદુર છે. તો મારી પુત્રી ના લગ્ન હું આવા રાજા સાથે જ કરાવીશ. એટલે એમના લગ્ન એને ચંદ્રગુપ્તની સાથે કરાવ્યા. મિસ તમે હમણાં જે નકશો દેખાયો હતો એમાં હમ તમે કીધું 3 રાજ્ય છે મહત્વપૂર્ણ નગરમાં. મને તો નહી 2 જ બેટા મેં મળે એવું છે. નથી કીધું. 3 રાજ્ય છે એવું નથી કીધું. હા, 3 રાજ્ય મેં તને જે બતાડ્યા એ કયા હતા? એક તો આ કંધાર, લંપક અને આ તક્ષશિલા. બહાર આવ્યું છે ને ભારતની. આ બધા પણ એમ જ આવેલા છે. જો આ ભારતની બોર્ડર ઉપર છે. અમુક ભારતની બહાર આવેલા છે.
એટલે ઈ બધા જીત્યા હતા ચંદ્રગુપ્ત. હા, ચંદ્રગુપ્તે ભારત દેશના તો બધા જ રાજ્યો જીતી લીધેલા હતા. પણ સાથે સાથે એને ભારત દેશની બહારના પણ ઘણા બધા રાજ્યો જે છે એ જીતીને પોતાના નામે કરેલા હતા. તો હવે તમારે જો હોમવર્કમાં ધ્યાન રાખવાનું છે કે આ રાજ્ય વિસ્તાર જે છે યાદ રાખજો. આ રાજ્ય વિસ્તાર જે છે ચંદ્રગુપ્તે જે રીતે રાજ્ય વિસ્તાર વધારેલો છે આ રાજ્ય વિસ્તાર અહીં સુધી છે. અહીં સુધીનો જ રાજ્ય વિસ્તાર છે નાનો એવો છે. એ તમારે 2 વાર રફ નોટની અંદર લખવાનો છે. બરાબર ચલો હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો મને કહો. નહીં મિસ પેપર સ્ટાર મોકલી શું? પેપર સ્ટાર મોકલી દેજો. હા બેટા હો. મિસ બાય. બાય બાય. આવશે ને exam